નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે। ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા કરવા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ કનેક્શન મેળવવામાં સહમાલિકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં। તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રાખવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઇતિહાસનો સૌથી મોટો હુમલો, 20થી વધુ લોકોના મૃત્યુની આશંકા। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આતંકી હુમલો। જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરન ઘાટીમાં પ્રવાસીઓ અને સ્થાનિકો પર આતંકવાદી હુમલો થયો હતો। આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું। જોકે આ ઘટનામાં 20થી વધુ પર્યટકોના મૃત્યુ થયાની આશંકા છે। આ ઘટનામાં એક પર્યટકનું મૃત્યુ થયું હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે। જોકે મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતાઓ છે। જ્યારે ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ અનુસાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે। ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ, હીટ વેવનું એલર્ટ। ગુજરાતમાં ફરી તાપમાનનો પારો ચડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધારાની આગાહી કરી છે। એપ્રિલના મધ્યમાં ઠંડા પવનોના કારણે મળેલી રાહત હવે ખતમ થતી દેખાઈ રહી છે। હવામાન વિભાગે હીટવેવ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે। લોકોને બચવા સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે। તાપમાન 45 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો। અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ રોટેશન જાહેર કરવા સૂચના અપાઈ છે। તમામ જિલ્લા કલેક્ટરને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયા છે। આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ સમીક્ષા કરીને ચૂંટણી જાહેર કરી શકે છે। રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 27% કરવાની શરૂઆત થઈ હતી। સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે। જ્યારે કેટલાક શહેરોના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે। તો રાજકોટમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા અને 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા સુધી પહોંચ્યો છે। તો સુરતમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા બોલાયો હતો। વડોદરામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા પહોંચ્યો છે। કેન્દ્ર સરકારે જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરી। 8 વર્ષથી જૂના ટ્રાન્સપોર્ટેશનના વાહનોને સ્ક્રેપિંગ પોલિસી હેઠળ રાહત આપવામાં આવી છે। પ્રદૂષણ ફેલાવતા વાહનોને સ્ક્રેપ કરવા માટેના નિયમો જાહેર કરાયા છે। જોકે પોલિસી અંગેની માહિતી પરિવહન પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે। અંબાલાલ પટેલની ગરમીને લઈને મહત્વની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે। 30 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રીએ પહોંચી જશે। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન વધશે। સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના 10 મંદિરોની 3 વર્ષની આવક રૂપિયા 222 કરોડ। ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસના સત્તાવાર આંકડા અનુસાર વર્ષ 2020-21થી વર્ષ 2022-24ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। સરકારી વહીવટ હોય તેવા મંદિરોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। અંબાજી મંદિરની 3 વર્ષની આવક રૂપિયા 166 કરોડ,
બહુચરાજી મંદિરની 3 વર્ષની આવક ₹27.65 કરોડ, દ્વારકા મંદિરને 3 વર્ષમાં ₹11.05 કરોડની આવક થઈ છે. 293 મંદિરોનો વહીવટ સરકારી વહીવટદારોના હાથમાં. સામે 193 મંદિરો એવા કે જેમની આવક શૂન્ય છે. 3 વર્ષમાં આવક ન થઈ હોય તેવા મંદિરો વિકાસ કાર્યોથી પણ વંચિત છે. યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર. યુપીએસસીના પરિણામમાં ગુજરાતીઓ ચળક્યા છે. ટોપ 5માં 2 ગુજરાતી યુવતીઓએ બાજી મારી. શક્તિ દુબેએ યુપીએસસીમાં ટોપ કર્યું છે, જ્યારે ગુજરાતની દર્શિતા શાહ બીજા ક્રમે, ગુજરાતના માર્ગી શાહ દેશમાં ચોથા ક્રમે આવ્યા છે. ટોપ 13માં 3 ગુજરાતીઓનો સમાવેશ થયો છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે રેલી યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષને પગલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સામે મેદાનમાં આવીને ખેડૂતોને સાથે રાખીને રેલી યોજી હતી. ડમી વિદ્યાર્થીઓ મુદ્દે ડીઈઓનો પરિપત્ર. અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને તમામ સ્કૂલોને અવગત કરી છે. ડમી વિદ્યાર્થીઓ મુદ્દે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત કરાય છે. તે ઉપરાંત 5 કલાક શૈક્ષણિક કાર્ય પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે. જોકે કોઈપણ સ્કૂલ ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં. નગરપાલિકાઓની સહાયમાં વધારો કરાયો. રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવામાં આવ્યો છે. હવે અ વર્ગની નગરપાલિકાઓને ₹6 કરોડ, બ વર્ગને ₹5 કરોડ, ક વર્ગની નગરપાલિકાઓને ₹4 કરોડ અને ડ વર્ગને ₹3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં આ વધારો કરવામાં આવ્યો છે, જેમાં 3 ગણો વધારો કરાયો છે. સેવા સદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન માટે પણ સહાય આપવામાં આવશે. હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. કેન્દ્ર સરકારે 8મી એપ્રિલે નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરી છે, જેની મદદથી હવે તમારે હોટેલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક QR કોડ સ્કેન કરીને આધાર વેરિફિકેશન કરાવી શકાશે. કેન્દ્રીય અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું હતું કે આધારના વેરિફિકેશનને ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ્લિકેશન લોન્ચ કરાય છે, જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિજિટલી વેરિફિકેશન કરી શકશે. આ કારણસર KYC જેવી પ્રક્રિયા પણ સરળ બનશે અને તેમાં વ્યક્તિગત માહિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે, જે સાયબર ક્રાઇમમાં પણ ઘટાડો કરશે. ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકારે ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો લાભ પણ મેળવી શકે છે. રાશન કાર્ડ ધારકોને ઝટકો, મહત્વનો નિર્ણય લેવાયો. સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરવા માટે તાકીદ કરીને નિર્ણય કર્યો છે, જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની KYC કામગીરી પતાવી નથી તેમને ઝટકો મળી શકે છે. KYC માટે છેલ્લી તારીખ 30 એપ્રિલ આપવામાં આવી છે, જેમાં KYC કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે. જોકે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં KYC બાકી છે. ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો ગ્રામ્ય તેમજ શહેરની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં
મહિલાઓને ધંધો કરવા માટે 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આવક મર્યાદાની વાત કરીએ તો ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવામાં આવે છે। યોજના હેઠળ મળતી સહાયની વાત કરીએ તો તેમાં આ યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓને સબસિડી આપવામાં આવે છે, જેમાં ધંધા ક્ષેત્ર માટે 15% અથવા તો 30,000 રૂપિયા, આ બેમાંથી જે ઓછું હશે તે ચૂકવણી કરવામાં આવશે। પાત્રતાના ધોરણો વિશે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ રૂપિયા 1.20 લાખ તથા શહેરી વિસ્તારમાં રૂપિયા 1.5 લાખની વાર્ષિક આવક ધરાવતી મહિલાઓ તેમાં પાત્ર ગણાશે। મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે રૂપિયા 2 લાખની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે। હવે આમાં અરજી સમયે કયા કયા પુરાવાઓ રજૂ કરવાના થાય છે એના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, અનુભવનું પ્રમાણપત્ર, આવકનો દાખલો અને રેશન કાર્ડની નકલ, આ પુરાવાઓ જોડવાના રહેશે। આમ ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધાના લાભાર્થે મહિલાઓને 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।